ડુંગળીના આદર્શ મેળા કોને કહેવાય? ડુંગળીના સ્ટોરેજ કરવા માટેની ટેકનિકની ખેડૂતે આપી અન્ય ખેડૂતોને સલાહ. ગુજરાતભરમાં ખેડૂતો દ્વારા ચોમાસું, શિયાળુ અને ઉનાળુ ડુંગળીનું વાવેતર કરવામાં આવતું હોય છે, જેમાં ખેડૂતો દ્વારા લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં મહુવા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીનું હબ ગણાય છે. ભાવનગર જિલ્લાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે હાલમાં ડુંગળીના ભાવ પ્રતિ એક મણના 150 રૂપિયાથી લઈને 580 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ત્યારે આ ડુંગળીની સ્ટોરેજ કઈ રીતના કરવી તેની ખેડૂતો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. નામ? મારું નામ બટુભાઈ ભીખાભાઈ સરવૈયા, ગામ મારું વિસોડિયા. મારી ઉંમર 40 વર્ષની છે અને મેં અહીંયા હું આમ તો 10 વર્ષથી મેળાનો ધંધો કરું છું. મેળા ભરવાનું કરું છું અને પછી ખેતીમાં વેચીએ નાખું છું અડધો. મેં અત્યારે 4200 મણથી 4300 મણ વેચી લીધું છે અને 3500 મણ મેં મેળામાં ભરેલું છે. પછી એ મેળાનો માલ આમ તો વૈશાખ મહિને જ નાખવાનો હોય છે. વૈશાખ મહિનાથી ઠેઠ દિવાળીની આજુબાજુ સુધી વેચવાનો હોય, પણ એના પૂરતા પ્રમાણમાં ભાવ અત્યારે બેનિફિટ મળે છે, પણ એને આપણે રોજગારીનું પ્રમાણ ઓછું મળે છે, પણ એનો ખર્ચો વધી જાય છે. અત્યારે મજૂરીનું પ્રમાણ જુઓ તો 400થી 500 રૂપિયા એક મજૂર દાઢી થાય છે. તો હવે ખેડૂતને એ ભાવ કેમ પોસાય? અત્યારે મિનિમમ 800થી 900 રૂપિયાનો ભાવ હોવો જોઈએ, તો ખેડૂતને એના ઘરમાં પડતર રહે અને 500 રૂપિયા મળે અને એ ધંધો કરી શકે. ત્યાં મેળામાં અત્યારે અડધું તો એમાંથી માનો કે બગડી જાય છે, પાંદડા નીરી જાય અને ફોફી નીરે, એ બધું થોડું બધું એનું વેરેન્ટેજ આવ્યા કરે છે અને એને આમ ખર્ચો વધે છે. અને ભાવમાં તો કે ભાઈ 700થી 500 600 વધી 600 તો અત્યારે છે, બાકી તો ઝાઝો ભાગ 400થી 500 વેચાય છે. તો એ બેનિફિટમાં થોડોક નુકસાનીમાં ગણાય, પણ અત્યારે 800થી 900 રૂપિયાનો ભાવ હોવો જોઈએ, તો વધારે પડતું અહીંયા અમને રોજગારી મળે, અમને અમારું પૂરતું ગુજરાન ચાલે એવું કંઈક મળે પૈસા, તો અમે 2 પૈસા કામી શકીએ. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા ખેડૂત બટુકભાઈ સરવૈયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ 8થી 10 વર્ષથી ડુંગળીનો સંગ્રહ કરી રહ્યા છે અને તેઓ દર વર્ષે 3500થી 4000 મણ જેટલી લાલ અને સફેદ ડુંગળીનું સ્ટોરેજ તેઓ દ્વારા કરવામાં આવે છે. બટુકભાઈ સરવૈયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડુંગળીને સ્ટોરેજ કરવા માટે ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારની ટેકનિક અપનાવવામાં આવતી હોય છે. ત્યારે ખાસ કરીને મોટા ભાગના ખેડૂતો અને મહુવા વિસ્તારમાં ખેડૂતો દ્વારા ડુંગળીના મેળા કરીને આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મેળામાં અમે અત્યારે 3500 મણ નાખી છે કુલ. 3500 મણમાંથી અત્યારે હાંસવી હોય તો અત્યારે એને પહેલાં નાખવાનો ખર્ચો, એના મેળાના ખર્ચા અત્યારે 40થી 50 હજાર રૂપિયા તો મેળાનો ખર્ચો આવે અને એને નાખવા માટે તરી 40થી 45 હજારના દાળિયા થાય ખાલી નાખવાના. એ પછી નાખ્યા પછી મહિના દિવસે 15 દિવસે એને વીણી કરાવવી પડે. એ વીણીના ખર્ચો તમે ગણો તો એ કાંઈ ન આવે તો એ 15,000ની આજુબાજુ થઈ જાય. 15થી 20 હજાર રૂપિયાનો ખર્ચો વીણી કરવાનો થાય. એટલે એ નાખ્યા પછીનો આમ તો ખર્ચો વધતા જ જાય છે ધીમે ધીમે, પણ નાખ્યા પછી એને 4 મહિના સુધી 3 મહિના સુધી એમ જ્યાં સુધી વેચાય નહીં ત્યાં સુધી તો રાખવી જ પડે અને અમને બેનિફિટ ન મળે ત્યાં સુધી અમે વેચીએ કેમ શકીએ. મેળાની સાવચેતી રાખવા માટે મેળામાં મેળો નાખતી વખતે એની માથે કોઈ સૂવો પાણીનો ન પડે, પછી એને ટાઈમે ઝાકળ બિંદુ પડે એવું કોઈ કાગળ ઢાંકો અથવા તો લોદર ઢાંકો, પાંદડા ડુંગળીને ઢાંકવા પડે. ન હોય તો પછી છાવલા નાખવા પડે, આપણે નાળીના પાંદડા ના આવે એ બધું ઢાંકી પછી એને જોઈ એમાંથી પાછી જોવાનું 8 દિવસ 10 દિવસ જોઈ લેવાનું ભાઈ આપણો માલ બગડે છે કે નથી બગડતો. બગડતો હોય તો એને વીણી કરવા માટે તત્પર રહેવાનું. હવે આની જો આ એવું છે, માલ આપણો મેળો બગડતો હોય કે બગડવાનું થવાની તૈયારીમાં હોય તો આપણે એને 15 દિવસે 20 દિવસે એની ફેરબદલી કરવી જોઈએ, જેથી કરીને આપણે મેળાને આપણને ખબર પડે કઈ રીતે બગડે છે, કઈ રીતે કેવો માલ છે આપણો, કેવો કઈ રીતનો ટકે એમ છે. જો ટકે એમ ન હોય તો એને થોડો કરીને બજારમાં નાખી દેવો પડે.